પ્રોપર એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે, કારણ કે મિત્રો બધાની બોડી કેટલી આઉટપુટ આપે છે, તમારી અંદર કેટલો સ્ટેમિનો છે એ તમને જ ખબર હોઈ શકે છે. ડાયટ પ્લાન રાખજો, થોડું પૂરી માત્રામાં ઊંઘ લેજો, એટલે તમારી બોડી છે બીજે દિવસ દોડવા માટે રિકવર થાય. અને હતાશ નહીં થતાં પ્રેક્ટિસ કરશો તો જેમ જેમ સ્ટેમિનો બનશે તમારા શરીરમાં તમારાથી દોડાશે. નહીં દોડાય એવું કશું છે નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બધું જ શક્ય છે. ડેલી પ્રેક્ટિસ કરજો, એક્સરસાઇઝ ખૂબ કરજો. મેન એક્સરસાઇઝ બહુ જ મેટર કરે છે. તમારા બીજા દિવસ તમારી બોડી આઉટપુટ આપશે. તમારા પગ કામ જ નહીં કરશે, તમારા પગમાં પેઇન વધારે થશે તો તમે કેવી રીતના દોડવાના? એટલે એના માટે રનિંગ પહેલાં સ્ટ્રેચિંગ, વોર્મઅપ, અને રનિંગ પછી બી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ખૂબ કરવી, જેનાથી તમારા લેગ મજબૂત થશે, તમારા પગ ફ્રી થશે અને તમે બીજા દિવસે રનિંગ કરવા માટે રેડી રહેશો. સો મિત્રો, દોડતા રહેજો અને ખૂબ પ્રેક્ટિસ કરજો. સાથે સાથે વાંચજો, કેમ કે પેપર બહુ જ હાર્ડ નીકળે છે. પ્રીવિયસ પેપર જોઈ લો તમે. એટલે સાથે સાથે રીડિંગ પર ડેઈલીનું 6 થી 7 કલાક તૈયારી કરજો. જે ભાઈ જોબ કરતા હોય ને તૈયારી કરતા હોય એ બી ધીરે ધીરે વાંચજો. જય હિન્દ.